રાજકોટ શહેરના વોર્ડ નંબર 15ના રહેવાસીઓ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓને કરી રજૂઆત। હરેશભાઈ ભારાઈ, અમારી રજૂઆત એ છે કે નેશનલ હાઈવેનું હાલ રાજકોટ જેતપુર નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે, તો અમારા વિસ્તારનો ખાસ એ પ્રશ્ન છે કે અંડરબ્રિજ આપો અને હાલમાં વૈકલ્પિક રૂપે ખોખરદર નદીના પુલ નીચે જે રસ્તો મુખ્ય માર્ગ અમારો હતો એ બંધ છે, તો ચાલુ કરાવવામાં આવે। તેના માટે અમે નેશનલ હાઈવે ડાયરેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા સ્થાનિક અને ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો આવેલા હતા। અમને હકારાત્મક જવાબ દેવામાં આવેલો છે કે સ્થળ વિઝિટ અમે કરશું અને આપની માંગ જે છે તે સ્વીકારવામાં આવશે। નહીં, અમારા વિસ્તારમાંથી કોઈ ક્યારે રજૂઆત કરેલી નથી। અમારો પ્રશ્ન કઈ હતો નહીં। હવે જ્યારે 6 લેન બની રહ્યો છે, અમને 6 લેનનો કોઈ વિરોધ નથી, માત્ર રજૂઆત કરવા આવ્યા છે કે હાલ 4 લેન રોડ છે, ટૂંક સમયમાં 6 લેન થવાનો છે, તો અમને એક અંડરબ્રિજ અને વૈકલ્પિક રૂપે અમારે અવર જવર કરવામાં તકલીફ ના પડે, નેશનલ હાઈવેમાં અમારે રોંગ સાઈડ ના હાલવું અને અકસ્માત ના થાય માટે તમે અમારી જે અંડરબ્રિજનો પ્રશ્ન છે એ સર્વે કરીને વહેલી તકે પૂરો કરો। હા, અમને હકારાત્મક જવાબ મળેલો છે, અમને વિશ્વાસ છે કે અમારું કામ થશે।